સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ 11મા માંથી હવે 12મા ધોરણમાં આવી ગયા છો. આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા જે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને એને કારણે તમામ વિદ્યાર્થીઓ છે એ ઉપરના ધોરણમાં એટલે કે 12મા ધોરણમાં આવ્યા છે. તો આપણે 12મા ધોરણનો અભ્યાસ શરૂ કરીએ, કેમ કે 12મું ધોરણ એ આપણા માટે ખૂબ જ મહત્વનું વર્ષ ગણવામાં આવે છે. 12મા ધોરણની અંદર આપણે બોર્ડની પરીક્ષા આપવાની આવે છે અને જો અત્યારથી જ આપણે 12મા ધોરણ માટેની તૈયારી શરૂ કરી દઈએ તો આપણે જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે ખૂબ જ સારામાં સારા માર્ક્સ લાવી શકીએ એ માટે અત્યારથી જ આપણે પ્રયત્ન કરવા પડે. તો આપણે જોઈએ કે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર વાત કરીએ તો માત્ર 10 પાઠ આવે છે અને આપણી પાસે હજી ઘણો બધો ટાઈમ છે, એટલે કે મહિને એક પાઠ તૈયાર કરીએ તો પણ આપણે સારી રીતે આ વિષયને આપણે તૈયાર કરી શકીએ છીએ. સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે જોઈએ કે A, B, C, D ને E એવી પેપર સ્ટાઇલ આવે છે. જેમ 11માંથી તો એ પ્રમાણે વિકલ્પો એક વાક્યના, બે વાક્યના, 3 માર્કના અને 5 માર્કના એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે પહેલો પાઠ છે સમાજશાસ્ત્ર વિષયનો કે જે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. એવો પાઠ ભારતનું વસ્તી વૈવિધ્યને રાષ્ટ્રીયતા. ભારતનું વસ્તી વૈવિધ્ય આપણે જોઈએ કે ભારત વિશ્વની દ્રષ્ટિએ વસ્તીમાં બીજું સ્થાન ધરાવતો દેશ. પ્રથમ સ્થાન ચીન અને બીજા સ્થાને ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે વિશ્વની અંદર. તો ભારતની જે વસ્તી છે, વૈવિધ્ય, જુદાપણું અને રાષ્ટ્રીય એકતા, વિવિધતામાં એકતા. આપણે જોઈએ કે ભારત એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ. બોલીમાં, ભાષામાં, પહેરવેશમાં, ખોરાકમાં અને મકાનોના બાંધકામમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ભારત વિશ્વની અંદર એક જ્ઞાતિ વ્યવસ્થા ધરાવતો દેશ અને જ્ઞાતિ એ ભારતનું વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે. તો આ દેશની અંદર વસ્તી વૈવિધ્ય કેવા પ્રકારનું છે અને વિવિધતામાં એકતા. જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે એક બની જાય છે. જેમ કે કોઈ કુદરતી આપત્તિ આવી, ગુજરાતની અંદર 26મી જાન્યુઆરી 2001ના રોજ જે ભૂકંપ આવ્યો અને ઘણી બધી જાનમાલને નુકસાન થયું, આ સમયે બીજા રાજ્યના લોકોએ પણ ખૂબ મદદ કરી. 1965, 1971 અને 1999માં જે કારગિલ યુદ્ધ થયું એ સમયે આપણને દેશમાં એકતા જોવા મળે છે કે આખો દેશ એક થઈને જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી ભાષા બોલતા લોકો એ બધા એક થઈ અને એનો સામનો કરે છે. ત્યારે આપણને એવું લાગે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ. તો આ વિવિધતા પણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ વિવિધતામાં
છે તો એની પ્રસ્તાવના જોઈએ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના પાઠ્ય પુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો। 11મા ધોરણની અંદર સમાજશાસ્ત્ર વિષયમાં પ્રારંભિક પરિચય મેળવ્યો એટલે કે સમાજ કોને કહેવાય તો કે સમાજ એટલે બે કે તેથી વધારે માનવીઓ ભેગા મળીને સાથે રહેતા હોય એને સમાજ કહેવામાં આવે છે। તો એમને આપણે પ્રારંભિક માહિતી મેળવી। સમાજશાસ્ત્ર એટલે તો કે સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતા શાસ્ત્રને સમાજશાસ્ત્ર કહેવામાં આવે છે। વૈજ્ઞાનિક ઢબે સમાજનો વૈજ્ઞાનિક ઢબે તે અભ્યાસ કરે છે। એમાં કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, રાજ્ય સંસ્થા, આર્થિક સંસ્થા આવી બધી જુદી જુદી સંસ્થાઓ પણ સમાજમાં જોવા મળે છે। તો એમનો પ્રારંભિક અભ્યાસ આપણે કર્યો તો ધોરણ 11 ના પાઠ્ય પુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો। આપ સૌને હવે એ સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે। વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને પણ જાણવી એટલી જરૂરી છે। તો કુટુંબ સંસ્થા હોય, લગ્ન સંસ્થા હોય, ધર્મ સંસ્થા હોય, શિક્ષણ સંસ્થા હોય, કોઈ પણ સંસ્થાઓ એને જાણવી એ ખૂબ જ જરૂરી છે। અને એના દ્વારા આપણે જોયું કે કુટુંબનું કાર્ય જોયું તો 11મા ધોરણની અંદર કે કુટુંબ જૈવિક માનવી માંથી એક સામાજિક માનવી બનાવવાનું કામ કરે છે। આપણે એ પણ વાત કરી હતી કે કાસ્પર હાઉઝર નામના વ્યક્તિ સમાજશાસ્ત્રીઓએ એની પર પ્રયોગ કર્યો કે કાસ્પર હાઉઝરનો જ્યારે જન્મ થયો ત્યારે એમને એક અંધારી કોટડીની અંદર મૂકી દેવામાં આવ્યો અને માત્ર ખોરાક આપવામાં આવ્યો। 12 વર્ષ સુધી એને અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, માત્ર ખોરાક જ આપવામાં આવ્યો। અને જ્યારે 12 વર્ષે એને બહાર કાઢ્યો તો એ શાક માટે ચાલતો હતો, બોલી શકતો નહોતો, સમજી શકતો નહોતો, પ્રકાશને જોઈને ડરતો હતો। તો ત્યારે સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું કે જો માનવનો કુટુંબ દ્વારા યોગ્ય રીતે સમાજીકરણ કરવામાં ના આવે તો માનવી બની શકતો નથી। તો આ રીતે સંસ્થાઓ છે કામ કરતી હોય છે એટલી જરૂરી છે। આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું આગવું લક્ષણ છે। તો વિદ્યાર્થી મિત્રો બધી જ સંસ્થાઓ જુદી જુદી સાથે જોઈએ કે ધર્મ સંસ્થાની વાત કરીએ તો ધર્મનું કાર્ય લોકોને હિન્દુ ધર્મની વાત કરીએ તો પાપ અને પુણ્યના ખ્યાલો આપે અને સમાજમાં નૈતિકતા, પ્રામાણિકતા ટકી રહે। લોકો સમાજના નિયમોનો ભંગ ન કરે, ચોરી ન કરે, લૂંટફાટ ન કરે, એટલે ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું કે ભાઈ ચોરી કરીએ તો પાપ લાગે, મારામારી કરીએ તો પાપ લાગે। એટલે એ લોકોને પવિત્ર કાર્યો કરવા તરફ ધર્મ સંસ્થા છે લઈ જાય છે, અપવિત્ર કાર્યોથી દૂર કરે છે। રાજ્ય સંસ્થાની વાત કરીએ કે કોઈ વ્યક્તિ ચોરી લૂંટફાટ કરે છે, સમાજના ધોરણોનો ભંગ કરે છે તો એને દંડ આપવાનું કાર્ય છે રાજ્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે। એની પાસે ન્યાયતંત્ર છે, કોર્ટ છે અને જેલની સુવિધા છે। શિક્ષણ સંસ્થા વર્ગમાં બેસાડીને જુદા જુદા વિષયનું અનૌપચારિક
અને ઔપચારિક આવા બે પ્રકારના શિક્ષણના છે. વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી જે શિક્ષણ પ્રાપ્ત કરે એને અનૌપચારિક કહેવામાં આવે છે, પણ વ્યક્તિ જે વર્ગમાં બેસીને શિક્ષણ લે એને ઔપચારિક કહેવામાં આવે છે. તો ઔપચારિક શિક્ષણ આપવાનું કાર્ય છે એ શિક્ષણ સંસ્થા દ્વારા થાય છે. વ્યક્તિની અંદર રહેલી કલાઓ, વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરવાનું કાર્ય શિક્ષણ સંસ્થા કરે છે. બાળકમાં કેટલી સુષુપ્ત શક્તિઓ રહેલી છે બહાર કાઢવાનું કાર્ય કરે છે. લગ્ન સંસ્થા પ્રજોત્પત્તિનું કાર્ય કરે છે. કુટુંબ સંસ્થા એ પ્રજાને સમાજીકરણે યોગ્ય સારો નાગરિક બનાવવાનું કાર્ય કરે છે. આ તમામ સંસ્થાઓ છે જુદી જુદી રીતે પોતાના કાર્યો કરતી હોય છે. તો ભારતીય સમાજનું આગલું લક્ષ્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. અખંડિત, ક્યારેય ખંડિત થતો નથી. આપણે જોઈએ કે કાશ્મીરની અંદર લોકો કાશ્મીરી ભાષા બોલે છે, તામિલનાડુના લોકો તમિલ ભાષા બોલે છે, ગુજરાતના લોકો ગુજરાતી અને મહારાષ્ટ્રના લોકો મરાઠી ભાષા બોલે છે. એકબીજાની ભાષા સમજતા નથી. તેમ છતાં ભારતમાં એકતા જોવા મળે છે. એક અખંડિત ભારત છે. જ્યારે જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આખો ભારત દેશ એક બની જાય છે. આ ભારત અખંડિત છે એવું કહી શકાય છે. તો આ રીતે જુદી જુદી ધર્મના, જુદા જુદા જ્ઞાતિના આપણે જોઈએ કે 3000 થી વધારે જ્ઞાતિઓ છે. હિન્દુ 79.80% લોકો છે. મુસ્લિમો, શીખ, જૈન, યહૂદી, પારસી આ બધા લોકો હોવા છતાં જુદા જુદા ધર્મ જ્ઞાતિના હોવાનું માલુમ પડશે. ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણી કરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિઓ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાશે. વારસો એટલે કે એક પેઢી પોતાની અનુગામી પેઢીને જે કાંઈ આપે છે એને આપણે વારસો કહીએ છીએ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, એમાં નદીઓ, પર્વતો, જમીનો, જંગલો આનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, કલા આ બધાનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. તો ગૌરવ અપાશે. આપણે બધી બાબતોને આ પ્રકરણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે વસ્તીનો અર્થ અને વૈવિધ્યને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું જે વસ્તી વૈવિધ્ય છે એને સમજવા માટે વસ્તીનો અર્થ આપણે જોઈએ કે આઝાદી મળી ત્યારે માત્ર 36 કરોડની વસ્તી ધરાવતો દેશ 15મી ઓગસ્ટ 1947 માં આઝાદી મળી અને 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું પ્રથમ બંધારણ અમલમાં પ્રજાસત્તાક બન્યા અને 1951 માં જ્યારે વસ્તી ગણતરી કરી ત્યારે માત્ર 36 કરોડની વસ્તી ધરાવતો દેશ આજે 136 કરોડનો આંક પાર કરી ગયો છે. આજે ઝડપી વસ્તી વધારો છે. એની પાછળ કેવા કારણો જવાબદાર છે? તો કે જન્મદર તેમનો તે રહ્યો, મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થયો, તબીબી સુવિધાઓ વધી, હોસ્પિટલ સુવિધાઓ વધી એટલે મૃત્યુ દર ઘટ્યો અને જન્મ દર તેમનો તે રહ્યો એટલે વસ્તીમાં વધારો થયો. તો આ વસ્તીનો અર્થ એમની વાત આપણે પછી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે 12મા ધોરણના અભ્યાસની શરૂઆત કરીશું.
તો ખૂબ જ ધ્યાન આપીને આપણે વિડિયો સાંભળશું અને આખો પાઠ એ ગૃહ કાર્યની અંદર વાંચવા માટે આપણે જો વાંચેલું હોય અને પછી સાંભળીએ તો આપણને જે શબ્દ સમજાતા નથી એ આપણને યાદ રહી જાય. બહુ સહેલો, સારો અને સરળ વિષય છે અને સમજાઈ જાય એવો છે, પણ એને સમજવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, વાંચવું પડે, પરિશ્રમ એ પારસ મળે. તો પ્રયત્ન કરી અને સારી રીતે તૈયાર કરીશું. તો વસ્તીના હાથની વાત આપણે હવે પછીના ક્લાસમાં કરીશું. જય સ્વામિનારાયણ.